ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત જે આપણે વીવીટી થિયરીનો જે અભ્યાસ કર્યો એની અંદર તમને એક મોસ્ટ આઈએમપી 4 માર્ક્સનો જે ક્વેશ્ચન છે તો એ એક ક્વેશ્ચન તમને મોસ્ટ આઈએમપી છે એ સમજાવ્યો હતો। તો કોઈપણ સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સ્પીસીઝ તમને આપેલી હોય તો તેનું સંકરણ, ભૌમિતિક આકાર, ત્યાર પછી એની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અને ચુંબકીય સ્વભાવ છે એ તમને શોધતા આવડવો જોઈએ। હવે ત્યાર પછી આપણે એક આજે બીજું ઉદાહરણ લઈએ તો બીજા ઉદાહરણની અંદર તમને સમજાવ્યું હતું CO કોબાલ્ટ F6-3 ઓકે। હાલો, તો આ જે ક્વેશ્ચન છે એની અંદર પણ તમારે શું કરવાનું છે, જે સંકીર્ણ સવર્ગ સ્પીસીઝ આપેલી છે એનું તમારે સંકરણ નક્કી કરવાનું છે। સંકરણ કેવી રીતે નક્કી કરવાનું છે એ પણ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું હતું। સંકરણ ઉપરથી એનો ભૌમિતિક આકાર ખબર પડશે, પછી એની અંદર ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર જે μ=√n+2 અને એનો ચુંબકીય સ્વભાવ, જો બધા જ ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય। ઓકે, હાલો, તો હવે આપણે જે COF6 છે તો એની વાત કરવાની છે। તો એની અંદર સૌ પ્રથમ તો પહેલાં તમને કોબાલ્ટ છે તો એ કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા શોધતા આવડવી જોઈએ, એ લખવાની નથી હો। ઓક્સિડેશન અવસ્થા જે તમે શોધો છો એ તમારી રીતે શોધી નાખવાની, રફકામની અંદર લખવાની જરૂર નથી। પણ કેવી રીતે શોધવી હું તમને સમજાવી દઉં કે એક્સ કોબાલ્ટ છે એની આપણે શોધવાની છે, એટલે એક્સ પ્લસ છે એ શું છે 6Fની ઓક્સિડેશન અવસ્થા ઇક્વલ ટુ શું થશે -3। તો એક્સ પ્લસ આની જે એફની છે એ -1 એટલે -6 ઇક્વલ ટુ -3, એક્સ ઇક્વલ ટુ ઓલી બાજુ જશે એટલે શું થશે 6 - 3 એટલે એક્સ ઇક્વલ ટુ +3। તો એની અંદર અહીંયા કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા છે એ શું છે, તો કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે। હવે આપણે એની અંદર જે કોબાલ્ટ છે તો કોબાલ્ટ એટલે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી ઝેડ બરાબર છે એ શું થશે, તો ઝેડ બરાબર 27। તો એની અંદર ઝેડ બરાબર 27, તો એની અંદર તમારે એની શું લખવાની છે, ઇલેક્ટ્રોનીય રચના લખવાની છે, ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોનીય અથવા ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના। તો એની અંદર તમે લખો છો આર્ગોન। આર્ગોન એટલે તમને બધાને ખબર છે 18 ઇલેક્ટ્રોન। ત્યાર પછી એની અંદર 3D કક્ષક આવશે, કઈ આવશે 3D કક્ષક। પછી કઈ કક્ષક આવશે 4s કક્ષક આવશે, અને પછી કઈ કક્ષક આવશે 4p કક્ષક। ઓકે, ચાલો, તો એની અંદર 18 પછી છે એ આ 3D કક્ષક છે, આ 4s કક્ષક છે અને આ 4p કક્ષક છે। 18 અને પછીના બે ઇલેક્ટ્રોન પહેલા 4s કક્ષકની અંદર જશે એટલે 20, પછી 21, 22, 23, 24, 25, 26 અને 27। તો આ છે એ કોની ઇલેક્ટ્રોનની રચના લખી મેં, કોબાલ્ટની। હવે કોબાલ્ટ +3 આયનની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન એટલે એનો મિનિંગ શું થાય કે ભાઈ +3 એટલે એને 3 ઇલેક્ટ્રોન છે એ શું કર્યા છે, તો 3 ઇલેક્ટ્રોન છે એ ગુમાવેલા છે। તો એની અંદર આર્ગોન, પછી આપણે એની અંદર ડી કક્ષક, તો ડી કક્ષક છે આ 3D કક્ષક, પછી દોરી લઈએ પેલા 4s અને 4p કક્ષક। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે કક્ષક છે તો એ કક્ષકની અંદર વાત કરીએ તો બે ઇલેક્ટ્રોન પહેલા 4s માંથી દૂર થશે અને પછી આ એક ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે CO+3ની ઇલેક્ટ્રોનીય રચના છે એ તમને આવી જોવા મળશે। હવે જો મેં કંઈક તમને ગયા લેક્ચરની અંદર ખાસ કીધું હતું પ્રબળ લિગેન્ડ અને નિર્બળ લિગેન્ડ છે તો એ તમને ખબર હોવી જોઈએ। અત્યારે હવે તમારે છે એ ઇલેક્ટ્રોનીય રચના સવર્ગ સ્પીસીઝની લખવી છે તો COF6-3। તો હવે તમને ખબર છે કે ફ્લોરિન છે એ કેવું છે, તો ફ્લોરિન છે એ નિર્બળ લિગેન્ડ છે, તો નિર્બળ લિગેન્ડ હોવાના કારણે આ ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન થશે નહીં,
ખાસ આ વસ્તુ યાદ રાખજો. તો એની અંદર હવે આપણે છે એની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો આર્ગોન. હવે એની અંદર 3D કક્ષક છે, તો 3D કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોનની રચના ભરાયેલી છે એ એમનું લખી નાખો, કારણ કે ફ્લોરિન છે એ કેવો લિગેન્ડ છે? નિર્બળ. તો નિર્બળ લિગેન્ડ હોય તો એનું યુગ્મીકરણ છે એ યુગ્મીકરણ નહીં થાય. તો એની અંદર હવે આ આપણી પી કક્ષક, અને પી કક્ષક પછી તમને બધાને ખબર છે 3D કક્ષક, એના કરતાં ઉર્જા 4s, પછી 4p અને 4d. તો એની અંદર આ જે કક્ષક છે એ હવે કઈ આવશે? તો ત્યાર પછીની જે ખાલી કક્ષક છે એ 4d કક્ષક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો એની અંદર F6 લિગેન્ડ છે એ લિગેન્ડ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે છે તો એની અંદર ફ્લોરિન, તો કક્ષક છે એ શું હોવી જોઈએ? ખાલી. તો આ x વડે જે ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે એ કોના છે? ફ્લોરિનના. તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરશે? તો આપણા મધ્યસ્થ પરમાણુ અથવા ધાતુ આયનને છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને 6 સવર્ગ સહસંયોજનો છે એ શું કરે છે? બંધ છે એ બંધ બનાવે છે. ઓકે, હાલો. તો એની અંદર આપણે આ જે 6 3 ને 3 6 ફ્લોરિન છે એ ફ્લોરિનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને આપણું સંકીર્ણ સંયોજન છે એ બનાવ્યું. હવે આની અંદર આપણે સંકરણની અંદર કઈ કઈ કક્ષકોએ ભાગ લીધો તો એ બધાને ખબર જ છે. એક S પ્રકારની, 3 P પ્રકારની અને 2 D પ્રકારની. એટલે સંકરણ આપણે શું લખશું? તો sp3d², sp3d². અને કાલે મેં જે તમને ઉદાહરણ આપ્યું હતું CO NH3 તો આ ઉદાહરણની અંદર તમે શું કરતા હતા? તો આ ઉદાહરણની અંદર તમે સંકરણ છે એમ લખતા હતા d²sp3. તો હવે તમને આ બેનો તફાવત ખબર પડી ગઈ કે ભાઈ d²sp3 અને sp3d² ની અંદર તફાવત શું હોય? તો જ્યારે સંકરણ તમારું sp3d² હોય ત્યારે 4s કક્ષક હોય, 4p પ્રકારની કક્ષક હોય અને 4d પ્રકારની કક્ષક હોય. અને જ્યારે d²sp3 સંકરણ હોય ત્યારે કઈ કક્ષક હોય? 3d કક્ષક હોય, 4s કક્ષક હોય અને 4p કક્ષક હોય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજનું જે તમારું સંયોજન આપ્યું છે COF6-3, તો COF6-3 છે એનું સંકરણ કયું થયું? sp3d². તો sp3d² સંકરણ છે તો તમને બધાને ખબર છે કે એનો આકાર, ભૌમિતિક રચના કેવી હોય? તો એની ભૌમિતિક રચના છે એ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે અષ્ટફલકીય. તો એની ભૌમિતિક રચના છે એ શું હશે વિદ્યાર્થી મિત્રો? અષ્ટફલકીય. ઓકે, હાલો. તો એની અંદર તમે સંકરણ નક્કી કર્યું, સંકરણનો છે એ ભૌમિતિક આકાર નક્કી કર્યો. હવે તમારે શું નક્કી કરવાનું છે? તો હવે તમારે એની અંદર છે એ એની ચુંબકીય ચાક માત્રા. તો ત્યાર પછી આપણે નક્કી કરીએ એની ચુંબકીય ચાક માત્રા. તો ચુંબકીય ચાક માત્રા છે તો એની અંદર એનું સૂત્ર તમને ખબર છે, μ √n n+2. અને જ્યાં n શું છે? તો જ્યાં n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. શેની? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, હાલો. તો વિદ્યાર્થી મિત્રો, μ છે μ શું થશે? તો એની અંદર n, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો જુઓ 1 2 3 અને 4. તો 4 એની અંદર સંખ્યા છે તો શું લખશો તમે? 4 + 2. ઓકે, એટલે μ √24 અને μ 24. તો એનું છે એ તમે શું જોઈ લ્યો? અંડરરૂટ જોઈ લ્યો. એટલે એની અંદર તમને એની છે એ શું મળશે? તો એની છે એ ચુંબકીય ચાક માત્રા છે એ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એનું ચુંબકીય ચાક માત્રા છે તો એ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય છે એ મૂલ્ય તમને શોધતા આવડતું હોવું જોઈએ. એટલે કેટલું આવશે? 4.90. તો 4.90 bm. bm એનો એકમ છે જેને શું કહેવાય? બોહર મેગ્નેટોન.
તો એ બોહર મેગ્નેટ્રોન તરીકે ઓળખાય છે. તો એવી જ રીતે આ સંયોજન છે, તો એ સંયોજનની ચુંબકીય ચાક માત્રા છે એ કેટલી છે? 4.90. ઓકે, હાલો. ત્યાર પછી આપણે એનો ચુંબકીય સ્વભાવ નક્કી કરવાનો છે. તો ચુંબકીય સ્વભાવ આપણે નક્કી કરવાનો હોય તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે આપણે સંકરણ હમણાં જોયું. તો સંકરણની અંદર તમને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ કેવા છે? અયુગ્મિત છે. તો એ અયુગ્મિત હોવાના કારણે એનો ચુંબકીય સ્વભાવ છે એ કેવો થશે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનો ચુંબકીય સ્વભાવ છે અનુચુંબકીય. કેવો થશે? અનુચુંબકીય. ઓકે, આવડે બધાને? હાલો, તો આ છે એ તમને એક ઉદાહરણ છે, એ ઉદાહરણ સમજાયું. હવે એની અંદર કે ભાઈ આપણે કાલે વાત કરતા હતા તો એની અંદર તમને એક વસ્તુ તમને સમજાવી કે ભાઈ આ જે સંયોજન છે એ ઊંચું ભ્રમણ અથવા તો ભ્રમણયુક્ત સંકીર્ણ સંયોજન કહેવાય છે. તો કાલે જે આપણે સંયોજન સમજાતા એની અંદર એક શબ્દ એવો હતો અને મેં તમને કીધું હતું એ તફાવત તમને હું કાલે સમજાવીશ. તો CONH3 ની અંદર આપણે એવું લખતા હતા, ટેક્સ્ટબુકમાં લખેલું છે કે નીચું ભ્રમણ ધરાવે છે. અને જ્યારે આ સંયોજન COF6-3 સંયોજન છે એ ઊંચું ભ્રમણ, તો એ ઊંચું ભ્રમણ છે એ ઊંચું ભ્રમણ ધરાવે છે. તો આનો મિનિંગ શું છે? તો કાલે જે સંકરણ આપણે જોયું તો એની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હતા. તો તમને ખબર છે કે ભ્રમણ સ્પિન ક્વોન્ટમાંક, તો આવી રીતે ઇલેક્ટ્રોન હોય તો +1 આવી રીતે ઇલેક્ટ્રોન હોય તો -1 અને +1 અને -1 એટલે =0. એટલે એની ભ્રમણ શક્તિ છે એ નીચી હશે. પણ અહીંયા તમે જોશો તો 4 છે એ શું કરે છે? તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન તમને જોવા મળે છે. એટલે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે આ જે સંકીર્ણ સંયોજન છે એને ઊંચું ભ્રમણ અથવા ભ્રમણયુક્ત સંકીર્ણ સંયોજન છે એ કહેવાય છે. અને જ્યારે કાલનું જે ઉદાહરણ હતું એ નીચું ભ્રમણ અથવા એને ભ્રમણ યુગ્મિત સંકીર્ણ સંયોજન કહેવાય છે. એટલે એને ઇંગ્લિશની અંદર કેવું હોય તો લો સ્પિન કોમ્પ્લેક્સ અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ ખબર હોવી જોઈએ આપને કે ભાઈ લો સ્પિન કોમ્પ્લેક્સ કોને કહેવાય અને હાઈ સ્પિન એટલે કે ઊંચું ભ્રમણ છે એ ભ્રમણ કોને કહેવાય? તો નીચું ભ્રમણ અને ઊંચું ભ્રમણ છે એનો પણ આપને છે એ ખ્યાલ છે એ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હાલો, હજી એના બે ઉદાહરણ છે એ ઉદાહરણ કરાવી દઉં, કારણ કે આ જે ક્વેશ્ચન છે એ કેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે? તો આ જે ક્વેશ્ચન છે એ 4 માર્ક્સનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષાની અંદર છે, એ બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાય છે. તો ત્યાર પછીનું ટેક્સ્ટબુકની અંદર આપેલું જે ઉદાહરણ છે એ NiCl4-2 છે. તો ત્યાર પછીનું ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ NiCl4-2 સવર્ગ સ્પીસીઝ છે એનું સંકરણ, એનો ભૌમિતિક આકાર, એની ચુંબકીય ચાક માત્રા અને સાથે સાથે એનું ચુંબકીય સ્વભાવ છે એની આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપને NiCl4- છે. તો NiCl4- છે તો Niની પહેલાં તો આપણે શું આવડતી હોવી જોઈએ? તો Niની છે એ ઓક્સિડેશન અવસ્થા છે એ આપને ખબર હોવી જોઈએ. તો Niની છે એ Niની ઓક્સિડેશન અવસ્થા અને સાથે સાથે Niની ઇલેક્ટ્રોનીય રચના છે એ ઇલેક્ટ્રોનીય રચના પણ ખબર હોવી જોઈએ. તો એની અંદર આપને ખબર છે નિકલ એટલે એનો શું થશે? તો નિકલ છે એનો પરમાણ્વીય ક્રમાંક છે એ Z બરાબર કેટલો થશે? તો Z બરાબર છે એ 28. તો એની અંદર પહેલાં તો આની તમને શું શોધતા આવડવી જોઈએ? ઓક્સિડેશન અવસ્થા. X પ્લસ છે એ 4 -1 Clની ઓક્સિડેશન અવસ્થા -1 હોય ને =-2 એટલે x +4 -2 એટલે xની +2 એટલે અહીંયા છે આયન છે એ Ni+2 આયન સ્વરૂપે છે એ સંયોજાયેલું હોય છે. હવે આપણે એની અંદર Niની એટલે Ni એટલે Z બરાબર છે એ શું થશે? તો Z બરાબર છે એ 28. તો Niની છે એ આપણે શું આવડતી હોવી જોઈએ? ઓક્સિડેશન અવસ્થા. તો એની અંદર 18 ઇલેક્ટ્રોન એટલે શું થશે? આર્ગોન. ઓકે, પછી કઈ કક્ષક આવશે? 3D કક્ષક. તો 3D કક્ષક છે તો આ આપણે લખી 3D કક્ષક. પછીની કક્ષક છે એ કઈ આવશે? 4s કક્ષક. અને પછીની કક્ષક છે એ કઈ આવશે? 4p કક્ષક.
પેલા ઇલેક્ટ્રોન 18 આર્ગોનમાં, પછી 2 ઇલેક્ટ્રોન 4s માં જશે એટલે 20, પરમાણ્વીય ક્રમાંક 28 એટલે 21, 22, 23, 24, 25, 26, 27 અને 28. ઓકે, હાલો હવે એની અંદર ni છે એ કેવા સ્વરૂપે, એની ઓક્સિડેશન અવસ્થા શું છે, +2 છે. તો એ +2 હોવાના કારણે 2 ઇલેક્ટ્રોન છે એ કોના ગુમાવશે, તો 2 ઇલેક્ટ્રોન છે એ 4s ના ગુમાવશે. એટલે ni+2 ની ઇલેક્ટ્રોનની રચના શું થશે, આર્ગોન, પછી એની અંદર 3d કક્ષક છે, તો 3d કક્ષકની અંદર છે ઇલેક્ટ્રોનની રચના હતી એમનું જ રહેશે, કારણ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એ શેમાંથી ગુમાવે છે, 4s માંથી ગુમાવે છે. ઓકે, અને 4p. હાલો સમજણ પડી ગઈ. હવે એની અંદર કોમ્પ્લેક્સ એટલે કે આપણું સંકીર્ણ સંયોજન છે NiCl4 -2. તો NiCl4 -2 છે તો એની અંદર Cl લિગેન્ડ જોડાયેલો છે. કયો લિગેન્ડ જોડાયેલો છે, Cl. તો આપને બધાને ખબર છે કે ભાઈ Cl લિગેન્ડ છે એ નિર્બળ લિગેન્ડ છે, એટલે આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. ઓકે, હાલો તો આર્ગોન, પછી એની અંદર શું થશે, ડી કક્ષક છે એ તો એમનું જ રહેશે. એટલે આપણે એની અંદર ઇલેક્ટ્રોનની રચના છે તો ઇલેક્ટ્રોનની રચના એમનું લખી નાખો. હવે આપણે 4 Clના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દાન કરશે, એટલે આપણે એને ચોકડી વડે દર્શાવ્યા છે. તો એની અંદર આ 4s કક્ષક છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ Clનું, આ ચોકડી વડે આ છે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ Clનું, આ પણ છે ઇલેક્ટ્રોન યુગ્મ Clનું, અને આ પણ છે એ Cl. તો સંકરણની અંદર કઈ કક્ષકોએ ભાગ લીધો, તો કે એક S પ્રકારની કક્ષકે ભાગ લીધો અને 3p પ્રકારની કક્ષકોએ ભાગ લીધો. એટલે એનું સંકરણ છે તો એ સંકરણ કયું થશે, તો એનું સંકરણ છે sp3 સંકરણ થશે. તો sp3 સંકરણ હોય તો આપને બધાને ખબર છે કે ભાઈ sp3 સંકરણ હશે તો એના કારણે છે એનો આકાર છે, તો એ આકાર કેવો થશે, તો એનો આકાર છે એ સમચતુષ્ફલકીય. તો એનો આકાર છે sp3 સંકરણ હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય આકાર થશે. ઓકે, હાલો હવે એની ચુંબકીય ચાક માત્રાની વાત કરીએ. તો ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આપને ખબર જ છે. તો એની અંદર ચુંબકીય ચાક માત્રાની અંદર μ √n n+2. તો એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2. તો એની અંદર આપણે μ શું થશે, √2 2 + 2 એટલે શું થશે, 4 4 × 2 એટલે 8. એટલે μ √ શું થશે, 8. અને μ તો √2 ની કિંમત છે એ કિંમત જેટલી આવશે એટલી એની શું થશે, તો એટલી એની છે એ ચુંબકીય ચાક માત્રા. એટલે શું આવશે, 2.84. તો એની અંદર 2.84 bm એટલે શું થશે, બોહર મેગ્નેટોન. હવે એનો ચુંબકીય સ્વભાવ, તો ચુંબકીય સ્વભાવની આપણે વાત કરવી હોય તો ચુંબકીય સ્વભાવ છે તો એનો શું હશે, તો ચુંબકીય સ્વભાવ છે એ આપણે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે શું થશે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે તેનો સ્વભાવ છે એ કેવો થશે, તો તેનો સ્વભાવ છે અનુચુંબકીય. કેવો સ્વભાવ થશે, અનુચુંબકીય. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ. હાલો આવડે બધાને. અને બીજું કે ભાઈ આ જે છે અનુચુંબકીય છે અને એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે આને શું કહેવાય, ઊંચું ભ્રમણ છે એ ઊંચું ભ્રમણ ધરાવતા છે એ સંકીર્ણ સંયોજન તરીકે પણ ઓળખાય છે. હાલો ત્યાર પછીનું હજી એક આપને ઉદાહરણ છે, એ ઉદાહરણ આપને આપેલું છે તો એ પણ ઉદાહરણની વાત કરી દઈએ કે ભાઈ NiCO4 છે. તો આ જ પ્રમાણે એ તમારે જાતે કરવાનું છે. એક તમને ઉદાહરણ આપું છું, એ તમારે જાતે કરવાનું છે. NiCO4, તો NiCO4 છે તો એ NiCO4નું તમારે ઉદાહરણ છે એ હોમવર્કની અંદર કરવાનું છે. અને એની અંદર CO છે એનું ઓક્સિડેશન છે એ ન્યુટ્રલ છે એટલે 0 થશે. એટલે Ni છે તો એ Niનું ઉદાહરણ પણ તમારે જાતે કરવાનું છે. અને નિકલની જ્યાં ઓક્સિડેશન અવસ્થા છે એ શૂન્ય થશે અને એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ પણ ધરાવતું નથી. તો એ ઉદાહરણ તમે એક છે એ જાતે કરજો. અને ત્યાર પછીનું હજી એક ઉદાહરણ છે એ હું તમને કરાવી દઉં બોર્ડની અંદર. તો NiCN4 -2,
તો ત્યાર પછીનું ચોથું ઉદાહરણ છે NiCN4-2. ઓકે, હાલો હવે આની અંદર જો સીધું જ ગણતા આવડી જાય. -4 સામેની બાજુ જાય એટલે +4, +4 માંથી -2 એટલે અહીંયા નિકલની ઓક્સિડેશન અવસ્થા શું છે? તો નિકલની ઓક્સિડેશન અવસ્થા Ni+2 છે. તો હમણાં જ વાત કરીએ આપણે Ni છે, નિકલ છે, તો નિકલનો પરમાણ્વીય ક્રમાંક Z બરાબર શું છે? 28. એટલે આર્ગોનના છે એ શું થશે? 18 ઇલેક્ટ્રોન. પછી છે એ કઈ કક્ષક આવશે? ડી કક્ષક. તો 3D કક્ષક છે, તો આ 3D કક્ષક, પછી છે એ 4s કક્ષક અને પછી છે એ 4p કક્ષક. ઓકે, હાલો હવે 18 ને 2 20, અહીંયા 21, 22, 23, 24, 25, 26, 27 અને 28. ઓકે, હવે એની અંદર Ni+2 છે, તો Ni+2 હોય તો શું કરશે? 2 ઇલેક્ટ્રોન 4s ના ગુમાવશે. તો એની અંદર એની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો આર્ગોન. પછી આ 3D કક્ષક, તો 3D કક્ષકની અંદર તો એમનું જ ઇલેક્ટ્રોન રહેશે. તો જેટલા ઇલેક્ટ્રોન છે એ એમનું લખી નાખો અને 4s માંથી છે એ 2 ઇલેક્ટ્રોન શું થયા? દૂર થયા. પછી ખાલી કક્ષક કઈ આવશે? 4p કક્ષક. અને હજી ખાલી કક્ષક કઈ આવશે? તો હજી ખાલી કક્ષક છે એ 4D કક્ષક આવશે. ઓકે, 4s, 4p અને 4d. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે CN. તો CN છે એ શું છે? તો CN છે એ પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ હોય તો એના કારણે તમને બધાને ખબર છે, તો એ પ્રબળ લિગેન્ડ હોવાના કારણે શું થશે? તો પ્રબળ લિગેન્ડ હોવાના કારણે તમને ખબર છે કે આ ઇલેક્ટ્રોન છે એનું શું થઈ જશે? તો ઇલેક્ટ્રોનનું છે એ યુગ્મીકરણ થઈ જશે. એટલે હવે આખું કોમ્પ્લેક્સ લખો તમે, Ni, આખું કોમ્પ્લેક્સ અહીં લખો NiCN4 અને -2. ઓકે, હવે જો પ્રબળ લિગેન્ડ હોવાના કારણે આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે એટલે એનું શું થઈ ગયું? યુગ્મીકરણ. તો યુગ્મીકરણ થઈ જશે એટલે એની અંદર શું થશે? તો એની અંદર એક ડી કક્ષક ખાલી પડશે. ઓકે, હાલો તો એની અંદર એક ડી કક્ષક છે એ ખાલી થશે. પછી કઈ કક્ષક આવશે? 4s કક્ષક. અને પછી કઈ કક્ષક આવશે? 4p કક્ષક. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એની અંદર આપણે વાત કરીએ તો એની અંદર CN ના કેટલા છે? 4. તો એ 4 CN છે એ ચોકડી વડે જે આપણે ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે એ કોના છે? CN ના. તો આ CN છે એ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું છે એ શું કરે છે? તો ઇલેક્ટ્રોન યુગ્મનું છે એ દાન કરે છે. ઓકે, તો એની અંદર હવે આપણે સંકરણમાં જે ભાગ લેતી જે કક્ષકો છે એ કયા પ્રકારની થઈ? ડી પ્રકારની. એક છે એ કયા પ્રકારની? એસ પ્રકારની. અને બે છે એ કયા પ્રકારની? પી પ્રકારની. એટલે એનું સંકરણ છે એ કયું મળ્યું? DsP2. તો બધાને ખબર છે કે જો સંકરણ છે એ DsP2 હોય તો એનો આકાર મેં તમને આગળના લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે DsP2 સંકરણ હોય તો એનો આકાર છે એ સમતલીય ચોરસ. કેવો આકાર થશે? સમતલીય છે એ સમતલીય ચોરસ છે એ ચોરસ આકાર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એનો આકાર છે એ સમતલીય ચોરસ છે. તો એની અંદર હવે આપણે એની ચુંબકીય ચાક માત્રા, એકય અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે μ = બધાને ખબર પડી જાય શું થાય? 0 0 Bm. સંકીર્ણ સંયોજન કેવું છે? નીચી ભ્રમણ છે એ ભ્રમણ ધરાવતું સંકીર્ણ સંયોજન. ઓકે, અને એનો સંયોજન છે એનો સ્વભાવ છે ચુંબકીય સ્વભાવ કેવો થશે? તો ચુંબકીય સ્વભાવ છે એ પ્રતિચુંબકીય છે એ પ્રતિચુંબકીય સ્વભાવ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આ જે આપણે સંકીર્ણ સંયોજનની અંદર આ 4 માર્ક્સનો જે ક્વેશ્ચન ભણ્યા તો એ 4 માર્ક્સના જે ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચન આવી રીતે તમારે સોલ્વ કરવાના છે. અને આ ટેક્સ્ટબુકની અંદર છે એ તમને સીધું બધું આપી દીધું છે, પણ આ કેવી રીતે લખવું એની જ્યારે અથવા તો તમારી પાસે દર્પણ હોય કે કોઈ પણ જે બુક હોય રેફરન્સ બુક એની અંદર અલગ અલગ ક્વેશ્ચન કરી અને આપેલું છે તો એ અલગ અલગ જે ક્વેશ્ચન કરીને આપ્યું છે એવી રીતે તમારે આ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન લખવાનો છે. હવે ત્યાર પછી જે આપણે ટોપિક છે સવર્ગ સહસંયોજનોના ચુંબકીય ગુણધર્મ, એ મેં આમાં જ તમને સમજાવી દીધું છે, પણ એની અંદર જે સવર્ગ સહસંયોજનો છે એના ચુંબકીય ગુણધર્મની વાત આપણે આવતા લેક્ચરની અંદર કરશું. પછી સંયોજકતા બંધનવાદની મર્યાદા ભણશું અને ત્યાર પછીના લેક્ચરની અંદર છે એ આપણે CFT છે
તો એ CFT એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે, તો એ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીનો પણ અભ્યાસ છે એ આપણે એના પછીના લેક્ચરની અંદર છે એ કરશું. એટલે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે CFT છે તો CFT પ્રશ્નો છે એ પણ 4 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી છે. આજે અહીંયા જે સમજાવ્યું ત્યાં સુધી કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર છે એ આપણે આગળ ચલાવીશું.